નગરના શાક માર્કેટમાં નગરપાલિકાની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કોમ્પ્લેક્સ પર પાલિકાનું બુલડોઝર ફર્યું। હાલોલ નગરની મધ્યમાં આવેલ શાક માર્કેટમાં MS હાઈસ્કૂલની પાછળના ભાગે હાલોલ નગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર 2 મંજિલી કોમ્પ્લેક્સ બનાવી દેવામાં આવ્યું હતું। જોકે અધૂરા કામમાં નગરના જાગૃત લોકો દ્વારા વારંવાર વહીવટીતંત્રને કરેલી રજૂઆત અને કરવામાં આવેલ વિરોધને લઈ તાલુકા સ્વાગતમાં આ બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતા પાલિકા દફતરે ચકાસણી કરતા પાલિકામાં કોમ્પ્લેક્સ બનાવવા બાબતે જે તે સમયે ફક્ત ઠરાવ થયો હતો, પરંતુ કોઈ તાંત્રિક મંજૂરી કે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી અને આ કોમ્પ્લેક્સ પાલિકા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનેલું હોય તેને જમીન દોસ્ત કરવાનો જિલ્લા સમાહર્તાનો હુકમ થતાં તેને બુધવારના રોજ બપોર બાદ હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા સ્થળ ઉપર હાજર રહી કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘણા સમયથી વિવાદોમાં રહેલ આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ તોડવાનું કામગીરી શરૂ કરાતા સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા અને ગેરકાયદેસર દબાણ કરતા લોકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। શાક માર્કેટમાં આવેલ એક બીમ કોલમ પરનું જે કન્સ્ટ્રક્શન હતું જેનો નગરપાલિકામાં માત્ર ઠરાવ થયેલો હતો કે આવું કોઈ બિલ્ડિંગ બનાવવું, પરંતુ નગરપાલિકા દ્વારા બીજી કોઈ કાર્યવાહી, મંજૂરીની કાર્યવાહી કે કંઈ કરવામાં આવ્યું નહોતું અને તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવ્યો હતો। આથી કલેક્ટર સાહેબે સૂચના આપેલી કે ભાઈ આ જો બિલ્ડિંગની બીજી કોઈ ફોર્માલિટીઝ પૂરી ન થઈ હોય તો આ રસ્તા પૈકીનું દબાણ સમજી અને એને તાત્કાલિક અસરથી દૂર કરવું। તે અન્વયે હાલોલ નગરપાલિકાએ આજ રોજ આ શાક માર્કેટ વચ્ચે આવેલ આ જે ઇમલો છે તે તોડી પાડવાની કામગીરી હાથ પર ધરી છે। ચીફ ઓફિસર હિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા।